ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં મહાલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પરિસરમાં પાણી ભરાયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ અગમચેતીના ભાગરૂપે શાળાના 311 વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક માધ્યમિક શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કર્યા હતા। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે શાળાની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓની સમીક્ષા કરી હતી। તેમણે અધિકારીઓને વિદ્યાર્થીઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી। સાથે જ શાળા પરિસરમાં પાણી ભરાવાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા નદી કિનારે સંરક્ષણ દિવાલ, કમ્પાઉન્ડની ફરતે વૃક્ષારોપણ અને વીજળીની સુવિધા મજબૂત બનાવવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું। મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। ગઈકાલે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ હતો અને એમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં પણ ખૂબ વરસાદનું પ્રમાણ હતું। તો ગઈકાલે આજે સુબીર તાલુકામાં મહાલ ગામે એકલવ્ય મોડલ સ્કૂલ છે, ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી વિજયભાઈ, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવ્યું છે। અને આગામી દિવસોમાં અને અત્યાર સુધી જે રીતે ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદના લીધે રસ્તાઓ બંધ થયા હતા, જે જીબીની જે લાઇટનો જે ઇસ્યુ હતો, એ પણ તમામ વહીવટી તંત્ર અત્યારે કાર્યરત છે અને પહોંચી વળવા માટે કદાચ વધારે વરસાદ આવે તો પણ અમારું જે તંત્ર છે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, સરકાર, એમાં